નમસ્તે મિત્રો, આજે આપણે એકદમ સ્વાદિષ્ટ અને ચટપટા ભરેલા મરચાંના ભજીયા બનાવવાના છીએ। ચાલો તો શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે લીલા મોટા ભજીયા માટેના મરચાં લઈશું। મરચાંને વચ્ચેથી કાપીશું અને તેના અંદરના બીજ કાઢી લઈશું। હવે એ મરચાં ભરવા માટે તૈયાર છે। હવે તૈયાર કરીએ મસાલો। સૌથી પહેલાં આપણે ગાંઠિયાનો ભૂકો કરી લઈશું। ગાંઠિયાનો ભૂકો તૈયાર થાય ત્યારબાદ તેમાં આપણે કોથમીર ઉમેરીશું। પછી તેમાં લાલ મરચું પાવડર નાખીશું। ત્યારબાદ હળદર નાખીશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખીશું અને ગરમ મસાલો નાખીશું। હવે તેમાં થોડી દળેલી ખાંડ નાખીશું। હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે તૈયાર કરેલો મસાલો મરચાંની અંદર ભરી લઈશું। હવે ચણાનો લોટ લઈશું। એમાં મીઠું નાખીશું। ત્યારબાદ હિંગ નાખીશું અને થોડું પાણી નાખી પેસ્ટ બનાવીશું। હવે તેમાં ખાવાનો સોડા નાખીશું અને થોડો લીંબુનો રસ ઉમેરીશું। હવે બરાબર મિક્સ કરી લઈશું। એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે મરચાંને તેમાં તળીશું। લો, તૈયાર છે ગરમા ગરમ ભરેલા મરચાંના ભજીયા। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।